રાજ્યમાં આગામી 3 કલાક માટે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે નાવકાસ્ટ એલર્ટ જાહેર કર્યું છે। ભારે વરસાદ ગાજવીજ સાથે વરસી શકે છે। પવનની પણ ચેતવણી આપવામાં આવી છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દીવ અને જૂનાગઢમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, જામનગર અને દ્વારકામાં હળવા વરસાદની શક્યતા છે। નાગરિકોને સાવધ રહેવા માટે થઈને ખાસ સૂચના આપવામાં આવી છે। આગામી 3 કલાક માટે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, આગામી 3 કલાક માટે થઈને નાવકાસ્ટ એલર્ટ જાહેર કરાયું છે। ક્યાં કેવો વરસાદ રહી શકે? બિલકુલ, આગામી 3 કલાક ફરીથી દક્ષિણ સૌરાષ્ટ્ર સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે એના માટે રેડ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે। આપણે જે રીતે જોયું કે જૂનાગઢ માંગરોળમાં ગઈકાલે જે વરસાદ વરસ્યો એના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ, એ જ રીતે 3 કલાક વધારે ભારે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત માટે છે, જે નાવકાસ્ટ હવામાન વિભાગ થકી જે આપવામાં આવ્યું છે આપને બતાવીએ તો એમાં સ્પષ્ટપણે કેટલાક જિલ્લાઓ જે છે, જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવું કહેવું છે। પહેલાં તો તમને એ બતાવું કે જ્યાં છૂટો છવાયા વરસાદની સ્થળોની જે લાલ કલરનો રંગ છે, તો લાલ કલરની અંદર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જે જિલ્લાઓ છે આવી જાય છે, જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી છે, પછી દમણ છે, વલસાડ છે અને દાદરા નગર હવેલી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં પણ આવી જાય છે। પછી જો છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો દક્ષિણનું ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સાથે જ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે કે જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। મહત્વની વાત કે ભાવનગરની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગનું જે નાવકાસ્ટ છે એમાં બતાવવામાં આવ્યું છે। 3 દિવસ દીવ, દમણ, દાદરા નગર હવેલીની સાથે સાથે સુરત, નવસારી અને જે તાપી જે જિલ્લાઓ છે એ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ જ રીતે જો આપણે જોઈએ તો વિંડી મારફતે દર્શકોને સમજાવીએ કે આગામી 3 કલાક કેટલા ભારે દેખાઈ રહ્યા છે। તો અત્યારે જે 4 તારીખ અને 5 વાગ્યાનો જે સમય આપણે જોઈએ તો 5 વાગ્યા સુધી મેં હમણાં જેમ આપણે બતાવ્યું હતું કે આખો જ જે સી કોસ્ટલ એરિયા જે આપણો છે તે ઠેઠ ભાવનગરથી લઈ મહુવા, વેરાવળ અને પોરબંદર સુધીનો, જેમાં પોરબંદર, વેરાવળ, મહુવા, ભાવનગર, જૂનાગઢમાં ગઈકાલ રાતથી જ અનરાધાર મેઘો વરસી રહ્યો છે અને મધ્યમાં આ વખતે વડોદરા છે એ કેન્દ્ર સ્થાને દેખાઈ રહ્યો છે, કારણ કે આખી જે સિસ્ટમ, આ ગ્રીન કલરની આપણે જે સિસ્ટમ જોઈ રહ્યા છીએ એ સિસ્ટમમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે તેવું અનુમાન છે કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ વાપીની અંદર, સુરતની અંદર 3 કલાક, આ 3 કલાક ખૂબ ભારે ગણવામાં આવી રહ્યા છે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે। અને પછી જો આપણે જોઈએ તો નીચે આખી એક સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે। આ જે સિસ્ટમ છે ધીમે ધીમે ગુજરાત તરફ આવે તો નવાઈની, એના જ કારણે આ જે સિસ્ટમ આપ જોઈ રહ્યા છો, આખી જે સિસ્ટમ વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થઈ છે એ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને સાથે દક્ષિણ ગુજરાત છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે। આખો કોસ્ટલ એરિયા છે એને કવર કરી રહે છે અને એટલા માટે જ આ મધ્ય ગુજરાતમાં વડોદરા કોસ્ટલ એરિયાની વાત કરીએ, ભાવનગર, મહુવા, વેરાવળ, જૂનાગઢ, તાપી, સુરત, આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ 3 કલાક રહેવાનું છે। આપણે ગઈકાલે જે રીતે જોયું કે ભાવનગર સાથે જૂનાગઢ અને માંગરોળમાં 20 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો, દક્ષિણમાં વલસાડમાં પણ 2 દિવસથી જે અનરાધાર મેઘો થઈ રહ્યો છે એના કારણે જનજીવન તો અસ્તવ્યસ્ત થયું છે, પરંતુ ખેડૂતો માટે ખુશીની લહેર લઈને આવતો આ વરસાદ છે આવનારા 3 કલાક અને હજી પણ ગઈકાલે જે નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જે આગાહી આપવામાં આવી છે એમાં લગભગ હજી 4 દિવસ એવા છે કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મેઘો અનરાધાર વરસશે, મેઘો છે મેઘ મહેર બનીને વરસશે અને એના કારણે ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે। જી ઉમંગ, આભાર જાણકારી માટે। તો આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને જિલ્લા વાઇઝ રેડ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે।